દિન વિશેષ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ધણેજ 10 એપ્રિલ મોરારજી દેસાઈ પુણ્યતિથિ ભારતના ચોથા વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી 1896ના રોજ ગુજરાતના ભદેલીમાં થયો હતો। તેમના પિતાજી એક શિક્ષક હતા અને તેઓ શિષ્ટાચાર પ્રિય હતા। બાળપણથી યુવાની સુધી મોરારજીભાઈ દેસાઈએ તેમના પિતાજી પાસેથી મહેનત અને સત્યનું મહત્વ જાણ્યું હતું। મોરારજીભાઈ દેસાઈએ મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાં શિક્ષણ મેળવ્યું। 1918માં વિલ્સન કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે ડેપ્યુટી કલેક્ટર તરીકે અમદાવાદમાં નિમણૂક થઈ। મહાત્મા ગાંધીજીની આગેવાની હેઠળ ભારત જ્યારે આઝાદીની લડત લડી રહ્યું હતું ત્યારે દાંડીયાત્રાથી પ્રભાવિત થઈને તેમણે સરકારી નોકરી છોડી દીધી। આઝાદીની લડત દરમિયાન 3 વખત તેઓ જેલમાં જઈ આવ્યા। 1931માં તેઓ એક રાજકીય પાર્ટીના સભ્ય બન્યા। 1941માં મહાત્મા ગાંધીજી દ્વારા આયોજિત વ્યક્તિગત સત્યાગ્રહના આંદોલન દરમિયાન જેલમાં ગયા અને ફરી 1942માં ભારત છોડો આંદોલન દરમિયાન પણ જેલમાં ગયા। 1945માં તેમને મુક્ત કરવામાં આવ્યા। રાજ્ય વિધાનસભાની ચૂંટણી બાદ તેઓ મુંબઈના મહેસૂલ અને ગૃહમંત્રી બન્યા। 1952માં મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી બન્યા। 24 માર્ચ 1977ના રોજ તેઓ દેશના વડાપ્રધાન બન્યા અને તેમણે સફળ નેતાની ભૂમિકા ભજવીને આકરા નિર્ણયો લઈને જરૂરી વસ્તુઓના ભાવો ઘટાડીને સામાન્ય લોકોમાં વધુ લોકપ્રિય થયા। 1991માં મોરારજી દેસાઈને ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા। પાકિસ્તાને મોરારજી દેસાઈને તહરીક-એ-પાકિસ્તાનનો સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માન આપ્યું હતું। ચરખા અને સૂતરને જીવનનું અંગ માનનાર મોરારજી દેસાઈનું નિધન 10 એપ્રિલ 1995ના રોજ થયું।